નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે જીપીએસસી ક્લાસ 1 અને 2ની તૈયારી કરી રહ્યા છો? તો આજનું આ વિશ્લેષણ સેશન તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનું છે. હું છું તમારો એજ્યુકેટર અને આજે આપણે ગુજરાતની કલા, સંસ્કૃતિ અને પ્રવાસનના અત્યંત મહત્વપૂર્ણ સોર્સ મટીરિયલનું વિગતવાર ડિકોડિંગ કરીશું. તો નોટબુક અને પેન લઈને બિલકુલ તૈયાર થઈ જાઓ, કારણ કે આ એક જ માસ્ટર ક્લાસમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સમાં ઘણા બધા પ્રશ્નો સીધા જ આવી શકે છે. ચાલો, સેશનની શરૂઆત એક સીધા પ્રશ્નથી જ કરીએ. વિચારો તો, ભારતનું સૌપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી કયું હતું? મગજ પર થોડો જોર આપો. હા, એકદમ સાચો જવાબ. આપણું પોતાનું અમદાવાદ. 2017માં અમદાવાદને આ ગૌરવ મળ્યું હતું. બસ આવા જ હાઈ સ્કોરિંગ અને પરીક્ષામાં સીધા પૂછાય તેવા ફેક્ટ્સ આપણે આજે કવર કરવાના છીએ. આજના આપણા સેશનનો એજન્ડા ફટાફટ જોઈ લઈએ. આપણે 6 અલગ અલગ વિભાગોમાં આ વિશ્લેષણ કરીશું. પહેલા યુનેસ્કો સાઇટ્સ, પછી લોકનૃત્યો અને ભવાઈ, ત્યારબાદ પ્રખ્યાત મેળાઓ અને અદ્ભુત હસ્તકલાઓ, છેલ્લે પ્રવાસનને લગતા કરંટ અફેર્સ જોઈને એક શાનદાર એક્ઝામ ઓરિએન્ટેડ રેપિડ રિવિઝન કરીશું. તો ચાલો, બિલકુલ સમય બગાડ્યા વિના પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. યુનેસ્કોની યાદીમાં આપણું ગુજરાત. આ ટાઈમલાઈન તો જાણે મગજમાં છાપી જ દેજો મિત્રો. ગુજરાતમાં કુલ 4 મૂર્ત હેરિટેજ સાઇટ્સ છે. 2004માં સૌથી પહેલા ચાંપાનેર પાવાગઢ, પછી 2014માં પાટણની રાણકી વાવ. યાદ છે ને પેલી 100 રૂપિયાની નવી નોટવાળી? બિલકુલ. 2017માં અમદાવાદ પહેલું હેરિટેજ સિટી બન્યું અને લેટેસ્ટ 2021માં કચ્છનું ધોળાવીરા. ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ એટલે કે જળ સંચય સિસ્ટમ એટલી ગજબ હતી કે આજે પણ એમાંથી પ્રેરણા લઈ શકાય. આ તો થઈ ઇમારતો અને સ્થળોની વાત, પણ અમૂર્ત વારસાનું શું? 2023માં એક બહુ મોટા સમાચાર આવ્યા. આપણા ગુજરાતના ગરબા. હા, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના પારંપરિક ગરબાને યુનેસ્કોએ પોતાની ઇનટેન્જિબલ લિસ્ટમાં 15મા ભારતીય વારસા તરીકે સામેલ કર્યા છે. પ્રિલિમ્સના કરંટ અફેર્સ માટે આ તો ગોખી જ મારજો. આગળ વધીએ આપણા વિભાગ 2 તરફ, ગુજરાતના લોકનૃત્યો અને ભવાઈ. અહીં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. ગરબા અને ગરબી આ બંને બહુ અલગ છે. ગરબા મોટાભાગે સ્ત્રીઓ દ્વારા રમાય છે અને તેમાં માતાજીની આરાધના હોય છે. જ્યારે ગરબીની વાત કરીએ તો દયારામની ગરબીઓ યાદ કરો. એ પુરુષો કરે છે અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ હોય છે. બસ આ નાનકડો તફાવત યાદ રાખશો તો પરીક્ષામાં માર્ક્સ ક્યાંય નહીં જાય. હવે કેટલાક અતિ મહત્વના પ્રાદેશિક નૃત્યો ફટાફટ જોઈ લઈએ. ચોરવાડ અને વેરાવળની બહેનો મકાનનું ધાબુ ભરતી વખતે થાક ઉતારવા કયું નૃત્ય કરે? ટિપ્પણી નૃત્ય. ડાંગના આદિવાસીઓ તો કમાલ કરે છે. 27 જેટલા પ્રાણી પક્ષીઓની નકલ કરતું ડાંગી નૃત્ય. બનાસકાંઠાના વાવ તાલુકામાં સરખડ ઘાસના તોરણથી શૌર્યપૂર્ણ મેરાયું નૃત્ય થાય છે. ભાલ પ્રદેશના પઢાર લોકો હોડી હંકારવાના હાવભાવ સાથે પઢાર નૃત્ય કરે છે. અને છોટાઉદેપુરમાં રાઠવા આદિવાસીઓનું હોડી પર રમાતું રાઠવાઓની ઘેર. નૃત્ય પછી નાટક એટલે કે આપણી ભવાઈ. ભવાઈના પિતા કોણ? અસાઈત ઠાકર. આમાં કેટલાક પારિભાષિક શબ્દો છે. ભજવનારને આપણે ભવૈયા કહીએ અને એમના જે વડા હોય એ નાયક કહેવાય. શરૂઆત કયા વાદ્યથી થાય? ભૂંગળથી. અને સૌથી જૂનો વેશ રામદેવ પીરનો વેશ છે. આ સીધા પૂછાતા પ્રશ્નો છે, ધ્યાન રાખજો. હવે આવે વિભાગ 3 પર, ગુજરાતના પ્રખ્યાત મેળાઓ. મેળાઓના જોડકા તો પ્રિલિમ્સ પેપરમાં હોય જ. તરણેતરનો મેળો થાનગઢમાં ભરાય, જ્યાં તમને ભવ્ય ભરત ભરેલી છત્રીઓ અને ગ્રામીણ ઓલિમ્પિક્સ જોવા મળે. ધોળકામાં વૌઠાનો મેળો, જે ગધેડાની લેવેચ માટે પ્રખ્યાત છે. ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો. નાગા બાવાઓ અને મૃગીકુંડ વિશે તો તમે સાંભળ્યું જ હશે. પછી સાબરકાંઠાના ગુણભાકરીમાં આદિવાસીઓનો સૌથી મોટો ચિત્ર વિચિત્રનો મેળો. અને પોરબંદરના માધવપુરમાં કૃષ્ણ રૂક્મિણીના વિવાહનો મેળો, જ્યાં નોર્થ ઇસ્ટ ભારતની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે. હવે વૌઠાના મેળામાં જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે, એને યાદ રાખવાની એક મસ્ત શોર્ટ ટ્રીક આપું. હા, સામા ખાવા શેમે. હાથમતી, સાબરમતી, માઝમ, ખારી, વાત્રક, શેઢી અને મેશવો. થઈ ગયો ને યાદ? આ ટ્રીક પરીક્ષામાં તમારો ઘણો સમય બચાવશે. આગળનો વિભાગ 4, ગુજરાતની અદ્ભુત હસ્તકલાઓ. છેલ્લો રે પાટણથી પટોળા મોંઘા લાવજો. આ લોકગીત કોણે નથી સાંભળ્યું? પાટણના સાળવી પરિવારોની આ ઐતિહાસિક બેવડ ઇકત એટલે કે ડબલ ઇકત કળા છે. આ કાપડની મજા જે છે કે બંને બાજુ પહેરી શકાય અને એના રંગ
એ તો ક્યારેય ના જાય. પટોળા સિવાય આપણી પાસે બીજું ઘણું છે. છોટાઉદેપુરમાં સંખેડાનું લાખના કામવાળું ફર્નિચર ફેમસ છે. કચ્છના નિરોણામાં ખત્રી પરિવારનું રોગાણ આર્ટ, જે એરંડાના તેલ અને પ્રાકૃતિક રંગોથી બને છે. સુરેન્દ્રનગરમાં કાપડ પર દાણા ઉપસાવતું તંગાલિયા વણાટ અને જામનગર તથા કચ્છની બાંધણી અને અજરક પ્રિન્ટિંગ, આ બધા જ ભૌગોલિક સંકેતો બરાબર યાદ રાખી લેજો. ચાલો હવે વાત કરીએ અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ્સની. વિભાગ 5 પ્રવાસન અને કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં સૌથી મોટો મુદ્દો છે કચ્છનું દોરડું ગામ. રણ ઉત્સવ માટે પ્રખ્યાત આ ગામને 2023માં UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. આ બતાવે છે કે આપણું પ્રવાસન હવે ગ્લોબલ બની રહ્યું છે. અને આ આંકડો તો આખી દુનિયા જાણે છે. 182 મીટર એકતાનગરમાં આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી. પણ ત્યાં માત્ર પ્રતિમા જ નથી. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ જેવા પ્રોજેક્ટ્સ પણ વિકસાવાયા છે. ઇકો ટુરિઝમનું આ બેસ્ટ ઉદાહરણ છે. આ ઉપરાંત બીજા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો બોર્ડર ટુરિઝમ વધારવા બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ થયો છે. દેવભૂમિ દ્વારકા પાસે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. અને હા, સરકારે સિનેમેટિક ટુરિઝમ પોલિસી પણ લોન્ચ કરી છે, જેથી બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં વધે. મેન્સના આન્સર રાઇટિંગ માટે આ બધા જ પોઈન્ટ્સ બહુ પાવરફુલ છે. તો મિત્રો, ફાઇનલી આવીએ છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર. 1 મિનિટનું હાઈ એનર્જી રેપિડ રિવિઝન. તમારું ફોકસ અહીં જ રાખજો. ચાલો ફટાફટ રીકેપ કરીએ. જો ડાયરેક્ટ ફેક્ટ્સ પૂછાય તો ટીપડી નૃત્ય કોણ કરે? ચોરવાડની કોળી બહેનો. ગધેડાનો મેળો ક્યાં ભરાય? વૌઠામાં. રોગાન આર્ટ ક્યાંની પ્રખ્યાત છે? કચ્છના નિરોણાની. અને 7 નદીઓનો સંગમ ક્યાં? એ પણ વૌઠાના મેળામાં. આ ફેક્ટ્સ તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવા જોઈએ. અને જો તમે મેન્સનો જવાબ લખી રહ્યા છો તો થોડા વજનદાર શબ્દો ચોક્કસ વાપરજો, જેમ કે ઇન્ટેન્જિબલ હેરિટેજ, બોર્ડર ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને બ્રાન્ડિંગ માટે પેલી અમિતાભ બચ્ચનવાળી લાઇન ખુશ્બુ ગુજરાત કી. આવું લખશો ને તો તમારો જવાબ એક ક્લાસ 1 ઓફિસરના સ્તરનો લાગશે. એક બહુ સરસ વિચાર સાથે આજના વિશ્લેષણનો નિષ્કર્ષ કાઢીશું. પ્રવાસન એ માત્ર મનોરંજન નથી, પરંતુ સ્થાનિક હસ્તકલા અને આદિવાસી સમુદાયો માટે રોજગારી અને આર્થિક વિકાસનું સૌથી મોટું માધ્યમ છે. મેન્સમાં GSના જવાબના કન્ક્લુઝન માટે આ લાઇન એકદમ પરફેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, GPSCની આ સફરમાં તમારી સફળતા બસ યોગ્ય માર્ગદર્શનની જ રાહ જોઈ રહી છે. મને આશા છે કે આજના આ સેશનથી તમારા ઘણા કન્સેપ્ટ્સ એકદમ ક્લિયર થઈ ગયા હશે. જો આ માસ્ટર ક્લાસ તમને ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક તો બને જ છે. તમારા મિત્રો સાથે આને શેર કરો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં બિંદાસ્ત પૂછો. આવતા સેશનમાં ફરી મળીશું એક નવા ટોપિકના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી જોરદાર તૈયારી કરતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.